બનાવી છે ઓકે. એમાં અમારું રજવાડી ઊંધિયું એનું ફેમસ છે. ડેઈલી અમે લગભગ 100 કેજી ઉપર અમે ઊંધિયું બનાવી અને આ પ્યોર જૈન હોય છે જેમાં લસણ ડુંગળી કે ગરમ મસાલો કોઈ ગુજરાતી કોઈ શાકમાં ગરમ મસાલા વગર નો હોય. તો તમે પેલા તમારું નામ જણાવી દો. મારું નામ અમિત પ્રધાન છે અને હું મુંબઈથી આવ્યો છું. મુંબઈથી આવ્યા છો? હા. તો તમને કેવી લાગી ગુજરાતી થાળી? તો ગુજરાતી થાળી ઘણી બધી જગ્યાએ ખાધી અમે. ઓકે, પણ જે પ્રેમથી આ તમે ખવડાવી રહ્યા છો, જે સારી રીતે પીરસી રહ્યા છો, એ પણ બહુ મહત્વનું છે અને ફૂડનો ટેસ્ટ એકદમ સરસ છે. સૌથી વધારે મને ગમ્યું એ તમારી આ આઈ થિંક પનીરની જે સબ્જી છે. ઓકે. આ ગમી. મારું નામ જયદીપ ઓઝા. ઓકે. અને હું તમે આવું છું અમદાવાદથી. અમદાવાદથી આવો છો? હા, અમદાવાદથી આવું. અને તમે કઈ સબ્જી અત્યારે મગાવી છે? મેં મંગાવ્યું છે અત્યારે રજવાડી ઊંધિયું ઓકે. અને ભરેલા રીંગણ. અને કેવા લાગ્યું તમને સબ્જી? સૌરાષ્ટ્ર તો અમે જમવા માટે ફેમસ છે. જ્યારે આવું સૌરાષ્ટ્રમાં ત્યારે પહેલું એ જ શોધતો કે સારું જમવાનું ક્યાં મળશે. આ તો અમારા મિત્ર દ્વારા ખબર પડી કે ભાઈ અહીંયા સહજાનંદમાં જમવાનું બહુ સરસ મળે છે અને ખરેખર મેં જેવું વિચાર્યું હતું એના કરતાં ઘણું સારું, બહુ જ સરસ. અહીંયા અમારે એવા લોકો જાજા પ્રેઝન્ટ હોય છે કે જેમાં એમના ઇન્ડસ્ટ્રીયલથી આવતા વિઝિટરો છે, પછી એમના ક્લાયન્ટ કોઈ સારા એવા, પ્લસ એટલામાં કોઈને નાનો પ્રસંગ કાંઈ હોય કે નાનો એવો શ્રીમંત પ્રસંગ છે, હવન પ્રસંગ છે કે લાડવાનો પ્રસંગ છે, જોવા કરો એવા ઇમરજન્સી 25-30 ગ્રુપના એવા ફંક્શનો અમારે બહુ લોટ્સ ઓફ થાય અને આ મવડી વિસ્તારમાં સારો એનો રિસ્પોન્સ છે. તો તમારા માટે ફરી એક અનલિમિટેડ ગુજરાતી થાળીનો વિડીયો લઈને આવી ગયો છું. આપણે એક એવા રેસ્ટોરન્ટમાં આવ્યા છીએ જ્યાં છેલ્લા 19 વર્ષથી છે ને રાજકોટના લોકો ગુજરાતી અને પંજાબી ફૂડ ખાવાનું પસંદ કરે છે અને પ્રીમિયમ વર્ગની માંગ હતી કે તમે અનલિમિટેડ ગુજરાતી થાળી શરૂ કરો. એટલે થોડા સમય પહેલા છે ને રેસ્ટોરન્ટે અનલિમિટેડ ગુજરાતી થાળી શરૂ કરેલી છે અને હું વાત કરી રહ્યો છું મવડીના ફેમસ રાધિકા રેસ્ટોરન્ટની. અને અત્યારે નામ ચેન્જ કર્યું છે સહજાનંદ રેસ્ટોરન્ટ. અને સાથે તમને લોકેશન જણાવી દઉં, દોસ્તોપુર રિંગ રોડ, મવડી ચોકડીથી તદ્દન નજીક છે. અને આમનું તમને છે ને ગુજરાતી અનલિમિટેડ થાળીનું મેનુ જણાવી દઉં. તમને 4 સબ્જી ઓફર કરવામાં આવે છે, રોટલી, મસાલા પૂરી, એક ફરસાણ, એક ચાટ અને 2 સ્વીટ. અને સબ્જીમાં તમને એક પંજાબી અને 3 ગુજરાતી સબ્જી ઓફર કરવામાં આવે છે. અને સાથે એ છૂટકમાં તમને પંજાબી, ગુજરાતી અને ફાસ્ટ ફૂડમાં પીઝા વગેરે ઓપ્શન તમને રાતના ઓફર કરવામાં આવે છે. અને આમની સર્વિસ છે ઝોમેટો અને સ્વિગીમાં પણ અવેલેબલ છે અને દરરોજના 300 થી 500 ઓર્ડર ડેઈલી આમના ઝોમેટો અને સ્વિગીમાં લોકો મગાવે છે. અને આમનો પાર્સલ પોઈન્ટ છે જ્યાં તમે રૂબરૂ પાર્સલ લેવા આવો છો તેમાં પણ તમારે છે ને 10 થી 15 મિનિટ વેઇટ કરવો પડે છે. તો ચાલો આપણે અંદર જઈએ. તમે જોઈ શકો છો કેટલી અત્યારે ભીડ છે પાર્સલ પોઈન્ટમાં. સહજાનંદના ઓનર સાથે વાત કરીએ. તો તમે તમારું પેલા નામ જણાવી દો. મારું નામ છે નિકુંજ કતિરિયા. અમે લોકો સહજાનંદ રેસ્ટોરન્ટ આખું મેનેજમેન્ટ કરીએ છીએ. ઓકે. અમે લોકો મવડીમાં છે ને પહેલું અહીંયા અનલિમિટેડ થાળ કન્સેપ્ટ અમારું ટૂંકમાં છૂટક બેઝનું રેસ્ટોરન્ટ અમારે કેટલો ટાઈમથી કન્ટિન્યુ છે, એમના લગભગ 20-22 વર્ષ થઈ ગયા. ઓકે. પ્લસ અમે હવે નવો કન્સેપ્ટ એ લઈને આવ્યા કે આ વિસ્તારમાં થાળ એકેય નહોતો, એટલે અનલિમિટેડ થાળ અમે આખો નવો લઈને આવ્યા છીએ. એની પ્રાઇસ છે 280 રૂપિયા. એમનું ટાઈમિંગ છે 11 થી 3 બપોરનો. અને એમાં અમે લોકો એક પંજાબી સબ્જી, 3 ગુજરાતી સબ્જી અને 2 સ્વીટ લઈને આવે છે, જેમાં એક પૂરણપુરી હશે, એક લિક્વિડ છે અને સાથે ફરસાણ, એમની 2 ચટણી, પૂરણપુરી છે, પછી ચાટ છે, રોટલી છે, પૂરી છે, દાલ, કઢી, રાઈસ, છાશ, પાપડ, સલાડ, અચાર, મુખવાસ, ગોળ. આ બધું અનલિમિટેડ કન્સેપ્ટમાં ટૂંકમાં આ વિસ્તારમાં લઈને અહીંયા અમારે એવા લોકો જાજા પ્રેઝન્ટ હોય છે કે જેમાં એમના ઇન્ડસ્ટ્રીયલથી આવતા વિઝિટરો છે, પછી એમના ક્લાયન્ટ કોઈ સારા એવા, પ્લસ એટલામાં કોઈને નાનો પ્રસંગ કાંઈ હોય કે નાનો એવો શ્રીમંત પ્રસંગ છે, હવન પ્રસંગ છે કે લાડવાનો પ્રસંગ છે, જોવા કરો એવા ઇમરજન્સી 25-30 ગ્રુપના એવા ફંક્શનો અમારે બહુ લોટ્સ ઓફ થાય અને આ મવડી વિસ્તારમાં સારો એનો રિસ્પોન્સ છે. અને અમે ટેસ્ટ વાઇઝ જોઈએ તો લગભગ બધું ગરમ મસાલા વગર કરીશ, લાઈક પંજાબી છોડતા, બાકી બધું અમારું ગરમ મસાલા વગરનું હોય છે. એટલે થાળ ખાવાવાળાને લગભગ અમારા રિવ્યુમાં તમે જુઓ તો બહુ સારો એવો રિસ્પોન્સ આ વિસ્તારમાં આપેલો છે. અને આપણો છૂટકમાં ચાલુ જ છે. હા, છૂટકમાં નીચે આપણે બેઝમાં ચાલુ છે. છૂટક પાર્સલ સુવિધા નીચે જે આપણી કન્ટિન્યુ 20 વર્ષ છે એ કન્ટિન્યુ, એ સિવાયનો આ એક પ્લસ એક મિનિટ એડ કર્યું છે અને એક બેન્ક્વેટ હોલ એડ કર્યો છે. અને જેમાં આપણો રાતનો ટાઈમિંગ રાતે અમારે સાંજે 7 થી 11 સુધીનો ટાઈમ. ત્યારે અમારા અહીં મલ્ટી ક્રુઝન રેસ્ટોરન્ટ થઈ જાય, એમાં ગુજરાતી, પંજાબી, ચાઇનીઝ, પીઝા, સેન્ડવિચ વગેરે બધા.
અને આ તમે જોઈ શકો તો આવી રીતના છે ને તમને થાળ ઓફર કરવામાં આવે છે, ડિસ્પ્લે પર રાખ્યું છે. અને તમારી પરમિશન હોય તો હવે અમે કિચન વિઝિટ કરી. કિચનમાં જોતા હોય. હા. આપણે કિચનમાં આવી ગયા છીએ, તો તમે મને એક એક સબ્જી છે ને જણાવી દો. અમે છે ને ગુજરાતી ટોટલ 8-9 સબ્જી બનાવી છે. ઓકે. એમાં અમારું રજવાડી ઊંધિયું એનું ફેમસ છે. ડેઈલી અમે લગભગ 100 kg ઉપર અમે ઊંધિયું બનાવી. અને આ પ્યોર જૈન હોય છે, જેમાં લસણ ડુંગળી એ ગરમ મસાલા, કોઈ ગુજરાતી કોઈ શાકમાં ગરમ મસાલા વગર ન હોય. જેમાં આ રજવાડી ભીંડી મસાલા અને અત્યારે આપણે પાર્સલ મગાવ્યું છે ભાઈ, એના માટે માઇક માટે ઓર્ડર ચાલુ છે. આ રીંગણા, ભરેલા રીંગણા. ઓકે. પછી આ લસણિયા બટેકા રસ પાત્રા. ઓકે. પાત્રાનું શાક. પછી સેવ ટમેટા. ડેઈલી કટોળ ચેન્જ હોય છે. એમાં આજે ચણા મસાલા સંડે અને રજવાડી ઢોકળી અને દાળ. ડેઈલી 7-8 શાક ખાલી ડેઈલી હોય. અને આજે સ્પેશિયલી લીલી હળદરનું શાક છે, જે સિઝનના પ્રમાણે ચાલતું હોય ને. પ્લસ સ્વામી અને તમે જોઈ શકો છો કે પાર્સલમાં કેટલી ગરદી છે. ઘડીએ તમે ઓર્ડર માઇક ઉપર અનાઉન્સ કરે. હા, ટોટલી આખું ટેકનોલોજી ઉપર છે, સોફ્ટવેર ઉપર. કે કાંઈ પણ બીજી અંદર કરી તો માઇક થી પણ બોલે અને ઓર્ડર આવે. કિચન આખું ઓટોમેટિક સિસ્ટમ ચાલે. અત્યારે એક ભાઈ છે ને ગુજરાતી થાળી ખાઈ રહ્યા છે, તો ચાલો આપણે એમને પૂછીએ કે એમને ગુજરાતી થાળી કેવી લાગી. તો તમે પેલા તમારું નામ જણાવી દો. મારું નામ અમિત પ્રધાન છે અને હું મુંબઈથી આવ્યો છું. મુંબઈથી આવ્યા છો? હા. તો તમને કેવી લાગી ગુજરાતી થાળી? તો ગુજરાતી થાળી ઘણી બધી જગ્યાએ ખાધી અમે. ઓકે. પણ જે પ્રેમથી આ તમે ખવડાવી રહ્યા છો, જે સારી રીતે પીરસી રહ્યા છો, એ પણ બહુ મહત્વનું છે. અને ફૂડનો ટેસ્ટ એકદમ સરસ છે. સૌથી વધારે મને ગમ્યું એ તમારી આ આઈ થિંક પનીરની જે સબ્જી છે. ઓકે. આ ગમી. અને તમારું ચાટ પણ બહુ સરસ છે. એક્સેલન્ટ. અને સ્વીટમાં તમને? સ્વીટમાં હજુ મેં ટ્રાય નથી કર્યું, પણ આઈ એમ શ્યોર કે હલવો એક્સેલન્ટ હશે. દેખાવામાં બહુ સરસ છે. એક કાકા છે ગુજરાતી થાળી ખાઈ રહ્યા છે, ચાલો આપણે એમને પૂછીએ કે એમને ગુજરાતી થાળી કેવી લાગી. તો કાકા તમે તમારું નામ જણાવી દો. હાલો, વિનોદભાઈ બી સિંગાળા. અને તમને ગુજરાતી થાળી કેવી લાગી? ગુજરાતી થાળી સરસ લાગી. અને તમારું ફેવરિટ શાક અત્યારે આમાં આપેલું એમાં? ફેવરિટ શાક ઊંધિયું અને કાજુ ગાંઠિયા. ધવલભાઈ સિંગાળા. અને ગુજરાતી થાળી તમને કેવી લાગી? જોરદાર છે, બધી આઈટમ મસ્ત છે. એમાં લિક્વિડ ને લચકાનું બહુ સારું કામ. અને સબ્જીમાં તમને પર્સનલી વધારે કઈ સબ્જીમાં ભાવી? આપણે પનીરનું અને કાજુ ગાંઠિયાનું શાક તમને વધારે ભાવી? મારું નામ રસિકભાઈ ફળદુ. અને તમને કેવી લાગી ગુજરાતી થાળી? ના, બહુ સારી છે. અને તમને પર્સનલી કેવી સબ્જી વધારે ભાવી? સબ્જી આમાં જો એક તો રાધિકાનું આપણે આ શાહજહાનનું ઊંધિયું ફેમસ છે. એ પછી આપણે આ કાજુ ગાંઠિયાનું શાક છે. ઊંધિયું કાજુ ગાંઠિયા શાક તમને વધારે ભાવી? અને સ્વીટમાં તમને શું મજા? સ્વીટમાં આ લચકો ને લિક્વિડ બે ભાવી તમને? હા, અને મિક્સ ભજીયા. છે ને ભાઈએ છૂટકમાં ગુજરાતી સબ્જી મગાવી છે, તો આપણે એમને પૂછી કે કઈ સબ્જી મગાવી ને કેવી લાગી. તો તમે તમારું પેલા નામ જણાવી દો. નિર્મલ પ્રજાપતિ. ઓકે. અને તમે શું મગાવ્યું છે સબ્જીમાં? અત્યારે અમે ઊંધિયું મંગાવ્યું છે અને ભરેલા રીંગણા મંગાવ્યા. અને કેવા લાગ્યા? આ ટેસ્ટ તો પહેલેથી વર્ષોથી આમનું હોટલ જ્યાંથી ખુલી ત્યાંથી એવો ને એવો જ ટેસ્ટ છે. અને રેગ્યુલર હું કસ્ટમર છું અને હું અહીંયા ઘણી વખત જમું છું. રેગ્યુલર આવો છો તમે? હા, રેગ્યુલર આવું છું. અને બહુ જ સારી રીતે એ લોકો જમાડે છે. અને એમની વ્યવસ્થા સારી છે. નવી હોટલનું જ્યારે એ લોકોએ રિનોવેશન કર્યા પછી ઘણું સારું એમ્બિયન્ટ અહીંયા વાતાવરણ પણ છે. અને પર્સનલી તમને વધારે સબ્જી ભાવતી હોય એની? એક રજવાડી ઊંધિયું અને રજવાડી ઢોકળી, બે બહુ સરસ છે. અને તમે કઈ સ્વીટ મગાવતો હોય કે એ વધારે પસંદ હોય? સ્વીટમાં તમે ફ્રૂટ સલાડ છે, બાસુંદી છે, શ્રીખંડ છે. આ 3 વસ્તુ તો બહુ સરસ છે. હજી એક ભાઈ છે ને ગુજરાતી છૂટકમાં મગાવ્યું છે, તો આપણે એમને પૂછીએ કે એમને કેવું લાગ્યું. તો તમે તમારું પેલા નામ જણાવી દો. મારું નામ જયદીપ ઓઝા. ઓકે. અને તમે હું આવું છું અમદાવાદથી. અમદાવાદથી આવો છો? હા, અમદાવાદથી આવું. અને તમે કઈ સબ્જી અત્યારે મગાવી છે? મેં મંગાવ્યું છે અત્યારે રજવાડી ઊંધિયું ઓકે. અને ભરેલા રીંગણ. અને કેવા લાગ્યું તમને સબ્જી? સૌરાષ્ટ્ર તો અમે જમવા માટે ફેમસ છે. જ્યારે આવું સૌરાષ્ટ્રમાં ત્યારે પહેલું એ જ શોધતો કે ભાઈ સારું જમવાનું ક્યાં મળશે. આ તો અમારા મિત્ર દ્વારા ખબર પડી કે ભાઈ અહીંયા સહજાનંદમાં જમવાનું બહુ સરસ મળે છે. અને ખરેખર મેં જેવું વિચાર્યું હતું એના કરતાં ઘણું સારું, બહુ જ સરસ. એટલે ફરી વાર હવે જ્યારે ફેમિલી સાથે આવીશ ત્યારે ચોક્કસથી અહીં આવીશ.
ચિરાગ બિશપરા. અને કેવી લાગી તમને થાળી? થાળી મસ્ત. ઓકે. અને તમને પર્સનલી કઈ વધારે સબ્જી ભાવી હોય? કાજુનું શાક છે અને ઊંધિયું. ઊંધિયું ને કાજુનું શાક વધારે ભાવ્યું. અત્યારે એક ભાઈ છે ને ગુજરાતી થાળી ખાઈ રહ્યા છે, તો ચાલો આપણે એમને પૂછીએ કે એમને ગુજરાતી થાળી કેવી લાગી. તમે તમારું નામ જણાવી દો. મારું નામ ડૉક્ટર પ્રતીક છે અને અમે ઘણા ટાઈમથી ઘણા વર્ષોથી સહજાનંદ અને રાધિકામાં જમીએ છીએ. ઓકે. બહુ જ સરસ હોય છે અને ફૂલ હેલ્ધી ફૂડ હોય છે. અને પર્સનલી તમને સબ્જી અત્યારે કઈ ભાવી? ઊંધિયું. ઊંધિયું. અને સ્વીટમાં? સ્વીટમાં બાસુંદી. આપણે શું આવ્યું? આટરનો લાસ્ટ છે સાહેબ. ઓકે. સ્વીટ છે. સ્વીટમાં સાહેબ સ્પેશિયલ છે. હવે જ્યારે સ્વીટમાં અડદિયાનો લચકો આવી ગયો છે. લિક્વિડમાં છે ડ્રાય ફ્રૂટ બાસુંદી. ઓકે. બીજી સ્વીટ છે આપણી બાસુંદી. ઓકે. ફરસાણમાં ભજીયા. ઓકે. ચાલો. ઓકે. આ આપણી ચાટ છે, એક ફરસાણ ને એક ચાટ. અને હવે આપણી સબ્જી આવી ગઈ. ઓકે. પંજાબીમાં પનીર ટીકા સબ્જી છે. ઊંધિયું, રજવાડી ઊંધિયું આપણું જે સહજાનંદનું ફેમસ છે. રસાવાળા બટેટા. ઓકે. રોસ્ટેડ પાપડ આવી ગયો. ઓકે. આપણી સ્વામી રોટી આવી ગઈ. ઓકે. આપણી ગુજરાતી દાળ આવી ગઈ છે. અને ઘણી મોટી હોટલમાં તમે જોયું હશે કે આપણે લોટામાં પાણી આપે છે. આ કોન્સેપ્ટ છે ને ઘણી ઓછી હોટલમાં જ રાખ્યો છે. આમનું ફેમસ આપણે રજવાડી ઊંધિયું ટ્રાય કરીએ. ખૂબ જ સારો ટેસ્ટ આવી રહ્યો છે. અને અહીંયા છે ને બધા છે ને ઊંધિયું જ ખાવાનું પસંદ કરે છે. છૂટકમાં ઊંધિયું જ મગાવે છે અને ખૂબ જ સારો ટેસ્ટ છે. શિયાળામાં છે ને અડદિયાનો લચકો ખાવાની ખૂબ જ મજા આવે. અને આમાં આ લોકોએ સ્વીટમાં લચકાનું પણ ઓપ્શન આપ્યું છે. એ ખૂબ જ મજા આવી રહ્યા છે. લચકામાં છે ને કાજુ પણ એડ કરેલા છે, એનાથી લચકાનો સ્વાદ ખૂબ જ સારો આવે છે. આપણે પંજાબી સબ્જી ટેસ્ટ કરીએ. પનીર ટીકા મસાલામાં છે ને મેન જે વસ્તુ છે પનીર, એ આમનું ખૂબ જ સોફ્ટ છે અને ટેસ્ટ પણ ખૂબ જ સારો આવી રહ્યો છે. જેમને પણ પંજાબી ગુજરાતી થાળીમાં પંજાબી સબ્જી ખાવાનું પસંદ છે એમને જરૂરથી આ સબ્જી એકવાર ટ્રાય કરવી જોઈએ. આપણે લસણિયા બટેટાનું શાક ટેસ્ટ કરીએ. ભાઈથી છે ને બોલવા મિસ્ટેક થઈ ગઈ. રસાવાળું બટેટા, આ છે લસણિયા બટેટાનું શાક. અને એમને પણ ખાલી ગાર્લિક જ પસંદ છે સબ્જીમાં, તો લસણિયા બટેટાનું શાક ખૂબ જ સારું છે. એમને આ સબ્જી ખૂબ જ ભાવ છે. અને છે ને ઘણા લોકોને છે ને ખાલી ડુંગળી નથી જોતી, ગાર્લિક જ છે ને બધી સબ્જીમાં એડ કરાવે છે. તો એમના માટે આ બેસ્ટ ઓપ્શન છે. અને ગુજરાતીને છે ને ફરસાણમાં ભજીયા હોય ને એટલે મજા જ આવી જાય. અને મેથીને ભજીયા. મેં એને પહેલા વિડીયોમાં કીધું હતું કે મને છે ને મેથીનું ભજીયું છે ને ખૂબ જ પસંદ છે. આવા જ હું તમારા માટે છે ને નવા વિડીયો લાવતો રહીશ. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો. મળીશું બીજા વિડીયો. ત્યાં સુધી ધન્યવાદ.